નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણા વિજ્ઞાનની અંદર આજે પરીક્ષાની અંદર પૂછાય એવો સૌથી અગત્યનો પ્રશ્ન એટલે કે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું તે માટેનું સૂત્ર તારવું એ ચલાવવાનું, બરોબર। પણ એ ચલાવીએ પહેલા તમારા માઇન્ડની અંદર બે વ્યાખ્યાઓ આપણે ફિટ કરી દઈએ। શ્રેણી જોડાણ કોને કહેવાય અને સમાંતર જોડાણ કોને કહેવાય। તો દાખલા તરીકે આ જે પ્રશ્ન ચાલુ નહીં થયો, બરોબર, આ બેઝિક વસ્તુ છે। દાખલા તરીકે આપણે અવરોધનો જે સંકેત છે આ ટાઈપનો હતો, જો યાદ હોય તો, બરાબર। અવરોધને આપણે આ વડે દર્શાવીએ તો બે અથવા બે થી વધારે અવરોધ હું લઉં, આ એક લીધો અને એની સાથે સાથે એક બીજો અવરોધ લઈ લીધો, ઓકે। આ R1 અને આ R2, આ બે અવરોધને હું પરિપથની અંદર એવી રીતે દર્શાવું કે જેથી આ બેટરી, આ કળ, ઓકે, જ્યારે કળ ચાલુ કરીએ તો વિદ્યુત પ્રવાહ અંદરથી પસાર થાય। તો વિદ્યુત પ્રવાહનો જે રસ્તો છે એ રસ્તો કેવો છે? તો એ અહીંયાથી જઈ આ અવરોધમાં જશે, પછી આ અવરોધમાં જશે અને પછી પાછો આવશે પરિપથની અંદર, ઓકે, બેટરીની અંદર પાછો આવશે। મતલબ કે આ અવરોધને મેં કઈ રીતે દર્શાવ્યું કે જેમાં વિદ્યુત પ્રવાહ એક જ રસ્તાથી પસાર થાય, ઓકે। વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે બીજો કોઈ રસ્તો નથી, રાઈટ। આ એક ફિગર છે। બીજી ફિગર અહીંયા બતાવું। અહીંયા એક અવરોધ લઈ લીધો મેં, ઓકે, અને બીજો અવરોધ જે છે એ હું અહીં આ રીતે ઉપર લઈ લઉં અને પછી આ બે છેડા છું એને બેટરી સાથે આપણે જોડી દઈએ। આ બેટરી, આ કળ, રાઈટ। હવે કરંટ પસાર થાય એટલે કે બેટરી ચાલુ કરી કરંટ પસાર થાય તો આ વિદ્યુત પ્રવાહ જો એક આ રસ્તા જઈ શકે, આમ કરીને આમાં જઈ રિટર્ન આવી જશે, અથવા એ જ વિદ્યુત પ્રવાહ અહીંયાથી અહીંયા પણ જઈ શકે, બરોબર, રાઈટ। એટલે વિદ્યુત પ્રવાહને વહેવા માટે અહીંયા બે રસ્તા છે, એક આડો રસ્તો અને એક આડો રસ્તો। જ્યારે આવા પ્રકારના જોડાણની અંદર વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ રસ્તો છે, રાઈટ। તો આમાં કયું શ્રેણી જોડાણ અને કયું સમાંતર જોડાણ છે એની આપણે વાત કરીએ તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય આવા પ્રકાર, બરાબર, ફક્ત એક જ રસ્તો ઉપલબ્ધ હોય આવા પ્રકારનું અવરોધોનું જે જોડાણ છે, આ જે જોડાણ કર્યું એ જોડાણને શ્રેણી જોડાણ કહેવાશે, રાઈટ। અને વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધુ માર્ગો ઉપલબ્ધ હોય, અહીંયા આ રસ્તાથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે અને આ રસ્તાથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, એટલે એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ છે, એટલા માટે આવા પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવામાં આવે। આ બે વ્યાખ્યાઓ તમારા માઇન્ડની અંદર હવે ફિટ થઈ, આપણે ગોખવાની નથી, સમજવાનું છે, બરોબર, કે ભાઈ એક જ વાયર પર ઘણા બધા અવરોધો જોડ્યા હોય, એક જ વાયર પર, બરોબર, એક કરતા વધારે 10-15 અવરોધ જોડી દીધા તો તમે જે જોડાણ કર્યું એ શ્રેણી જોડાણ કર્યું કહેવાય। પણ અલગ અલગ વાયર લીધા અને બધોમાં પ્રત્યેકમાં એક અવરોધ જોડ્યો, પછી એના બે કોમન છેડા લીધા અને બેટરીમાં જોડી દીધા તો દરેકના વહેવા માટે અલગ અલગ પ્રકારના રસ્તા હોય, એવા પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવાય, રાઈટ। સૌથી પહેલા આપણે આ પ્રશ્ન આજ શીખવાનું છે, શ્રેણી જોડાણ એટલે શું તે માટેનું સૂત્ર તારવવાનું છે, બરોબર। જોઈએ તો આ પહેલી બે વ્યાખ્યાઓ હતી જે આપણા માઇન્ડની અંદર એન્ટ્રી હોય તો આ પ્રશ્ન સહેલી રીતે સમજી શકાય। પ્રશ્નનું ટાઇટલ લખી દઉં હું, આઈએમપી પ્રશ્ન, અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું? અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું તે માટેનું સૂત્ર, R બરાબર, આ કદાચ ના આપ્યું હોય ને તો પણ આપણે યાદ રાખવું પડે, R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 તારવો। ઘણીવાર 3 ની જગ્યાએ 4 અવરોધ લીધા હોય તો R4 આવશે, ઘણીવાર 2 અવરોધ લીધા હોય તો R2 સુધી આવશે, બરોબર, એ આપણા પર ડિપેન્ડ કરે છે। ચલો, તો સૌથી પહેલા અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય એની વ્યાખ્યા કેવી થાય એ વ્યાખ્યા સમજીએ એ પહેલા હું તમને ફિગર દોરીને બતાવું તો ફિગર પરથી વ્યાખ્યા ઝડપથી આવડી જશે। ચલો જુઓ તો મારી જોડે માનો કે 3 અવરોધ લેવાના, પ્રશ્ન પ્રમાણે હું જાઉં તો 1 2 3 પ્રકારના અવરોધ લેવાના, હવે એને જોડવાના છું। હું કઈ રીતે જોડું? એક જ વાયરમાં જોડું કે પછી અલગ અલગ વાયરમાં જોડું? આ બે થિયરી એમાં સમજાય એ પ્રમાણે શ્રેણી જોડાણમાં જોડવાના છે તો મારે એક જ વાયરની અંદર 3 અવરોધ જોડવા પડશે, બરોબર। એટલે આકૃતિ કંઈક આ ટાઈપની થાય। જોઈએ તો
આ સૌથી પહેલા મેં એક અવરોધ લીધો, તમારે પેન્સિલથી આકૃતિ દોરવાનું હોય તમારા ચોપડાની અંદર, અને હાલ નહીં આખો વિડીયો પૂરો થાય ત્યારે આ બીજો અવરોધ લીધો અને આ ત્રીજો અવરોધ લીધો, બરાબર. પહેલા અવરોધને આપણે R1 કહી દઈએ, બીજા અવરોધને R2 કહી દઈએ અને ત્રીજા અવરોધનું નામ આપી દઈએ R3. આ બંને અવરોધના જે બે છેડા આવ્યા એ બે છેડા વચ્ચે એક બેટરી લગાવી દઈએ, પ્લસ અને માઈનસ છેડો. ઓકે, 20 વોલ્ટની બેટરી. ઓકે, આ પ્લસ છેડો અને આ માઈનસ છેડો, એની વચ્ચે કી લગાવી દઈએ, બરોબર, અને આ છેડો આની સાથે જોઈન્ટ કરી દઈએ. એટલે આપણી ફિગર કમ્પ્લીટ થઈ ગઈ. આમાં કોઈ જ મોટી વસ્તુ નથી. ખ્યાલ આવી ગયો? હાલ પરિપથ બંધ છે, મેં હજી સ્વિચ ચાલુ કરી નથી. જેવી હું સ્વિચ ચાલુ કરું એટલે મારે ટપકું દર્શાવવું પડે, આ કી એટલે કે લખી દઉં તો અંદરથી વિદ્યુત પ્રવાહ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશામાં વહન પામે. ઓકે, એટલે ધનથી ઋણ તરફ વહન પામે. કમ્પ્લીટ. ઓકે, તો હવે શ્રેણી જોડાણની મારે વ્યાખ્યા લખવી હોય તો એકદમ ઈઝી થઈ જાય. કેવી? ધ્યાનથી અવરોધ કે બે કે બે થી વધુ અવરોધને, અહીંયા આપણે ત્રણ લીધા એટલે બે અથવા બે થી વધારે થઈ ગયા. બે કે બે થી વધુ અવરોધને બે બિંદુઓ વચ્ચે પરિપથ, આ આખો પરિપથ કહેવાય. એનું આ એક બિંદુ અને આ બીજું બિંદુ અહીંયા લીધો હોય છે, અથવા આ એક બિંદુ અને આ બીજું બિંદુ. ઓકે, બે બિંદુઓ વચ્ચે બે કે બે થી વધુ અવરોધોને પરિપથના બે બિંદુઓ વચ્ચે એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સરખા મૂલ્યનો હોય. સમજાવો. દાખલા તરીકે અહીંયા વિદ્યુત પ્રવાહ વહન પામે છે એ આપણે અહીંયા a મીટર મૂક્યું હોય અને માપી લીધું કોઈ 10 એમ્પિયરનું વિદ્યુત પ્રવાહ અંદર વહન પામે છે, તો અવરોધ R માંથી જ્યારે કરંટ પસાર થશે અહીંયા તમે માપશો તો હોય 10 એમ્પિયર જ હશે. ઓમાંથી કરંટ માપશો તો આ અવરોધમાં 10 એમ્પિયર હશે. ઓમાંથી માપશો તો પણ 10 એમ્પિયરનું વિદ્યુત પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાશે નહીં. કેમ કે રસ્તો એક જ છે અને એક જ રસ્તા પર જો તો બધી જગ્યાએ સરખું આપવું પડે આપણે, રાઈટ? તો ફોટા પડતા હોય, ભાગ પડતા હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાવાની સંભાવના રહે. આ તો સિમ્પલ રસ્તો છે. ઓકે, તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક માર્ગ ઉપલબ્ધ હોય, બરોબર. બે કે બે થી વધારે અવરોધને પરિપથના બે બિંદુઓ વચ્ચે એવી રીતે જોડવામાં આવે કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક માર્ગ ઉપલબ્ધ હોય, નંબર 1. અને નંબર 2, દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સરખું હોય, એટલે કે સમાન હોય, તો તેવા પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ કહે છે. આટલી વ્યાખ્યા લખવાની. ચલો લખાવો તો શ્રેણી જોડાણની વ્યાખ્યા. શ્રેણી જોડાણ શું લખવાનું? શરૂઆત ક્યાંથી કરવાની? બે કે બે થી વધુ અવરોધને બે કે બે થી વધુ અવરોધોને પરિપથના બે બિંદુ વચ્ચે એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. ચૂપચાપ અહીંયાથી કરંટ જશે અને અહીંયા પાછો આવી જશે, બીજી કોઈ દલીલો પડશે નહીં. ઓકે, તો એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. આ નંબર 1 કન્ડિશન. અને નંબર 2 કન્ડિશન કઈ? દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું હશે? સરખું. બરાબર? એટલે એક જ માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય. તો તેવા પ્રકારના જોડાણને
તેવા પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ કહે છે. શ્રેણી જોડાણ કહે છે. આ આપણી વ્યાખ્યા. આમાં ક્યાં કઈ ભારે સિમ્પલ વસ્તુ સમજી ગયા. બે વસ્તુ યાદ રાખવાની કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય છે એ મૂલ્ય કેવું હશે? સરખું. હવે અગત્યનો પોઈન્ટ એક સામાન્ય કહી દઉં, ફોન ખુલ્લા રાખજો. કરંટનું મૂલ્ય સરખું હશે પણ બેટરી તમે જે વાપરી છે, માનો કે વોલ્ટેજ 15 વોલ્ટની બેટરી વાપરી છે. કેટલી વાપરી છે? 15 વોલ્ટની બેટરી. તો વોલ્ટેજનું મૂલ્ય જે છે એ બદલાઈ જશે. 15 વોલ્ટની બેટરી અહીંયા 15 વોલ્ટ મળશે નહીં. 15 વોલ્ટના 3 અવરોધ તો 3 સરખા ભાગ થઈ જશે. એટલે કે 5 વોલ્ટ કોના મળશે? 5 વોલ્ટ આ અવરોધનો મળશે અને 5 વોલ્ટ આ અવરોધનો મળશે. 5 તરી 15. ગણિત થોડું ઘણું આવડે છે આપણને, બરોબર ને? 5 10 ને 5 15 15 વોલ્ટ થઈ ગયા. એટલે એક પ્રશ્ન યાદ રાખવાનો કે વિદ્યુત પ્રવાહ બદલાતો નથી પણ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે, જે આપણે વોલ્ટેજ કહીએ, એ વોલ્ટેજનું મૂલ્ય અવરોધના મૂલ્ય પ્રમાણે બદલાશે. ડન? કમ્પ્લીટ. ચલો હવે વર્ણન લખીએ આપણે. વ્યાખ્યા લખી. હવે સૂત્ર તારવવાનું છે કે આવું સૂત્ર કઈ રીતે મેળવાય. તો ચલો જે વસ્તુ લખી છે એ વસ્તુ આપણે અહીંયા લખી. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 અવરોધ R1 R2 અને R3 ને શ્રેણીમાં જોડેલા છે. બરાબર? ચલો લખાવો તો. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 અવરોધ R1 R2 અને R3 ને શ્રેણીમાં જોડેલા છે. કમ્પ્લીટ. ઓકે. ચલો હવે R1 પર R2 પર અને R3 પર વિદ્યુત સ્થિતિમાન આપણે વેચી દઈએ. આ ઓકળો લખ્યો છે 15 વોલ્ટ 5 વોલ્ટ 5 વોલ્ટ એ એમ નામ જ લખ્યું હતું પણ વિદ્યુત સ્થિતિમાન જનરલી તો કેટલો છે? 20 વોલ્ટ છે. કેટલો છે? 20 વોલ્ટ. એટલે R1 પરનો વોલ્ટેજ થાય V1, R2 પરનો થાય V2, આવી રીતના ભાગ પાડી દેવાનો, અને R3 પરનો થાય V3. ઓકે. દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સરખું છે. I નું મૂલ્ય તો બધું સરખું છે. I1 I2 I3 એવા ભાગ પડશે નહીં પણ વોલ્ટેજના ભાગ પડશે V1 V2 અને V3. આ જે હું બોલ્યો એ મારે અંદર લખવાનું છે. ઓકે. તો શું લખું કે દરેક અવરોધમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય સમાન છે. I નું મૂલ્ય કેવું છે? સમાન. બરોબર? પણ વિદ્યુત સ્થિતિમાનના સરખા ભાગ પડશે. એટલે કે વોલ્ટેજના સરખા ભાગ પડશે. પણ વોલ્ટેજનું મૂલ્ય બદલાય. V નું મૂલ્ય શું થશે? બદલાઈ જશે. કઈ રીતે બદલાશે? તો R1 પરનું વોલ્ટેજ ડ્રોપ V1, R2 પરનું વોલ્ટેજ V2, R3 પરનું વોલ્ટેજ V3. બરાબર? આ રીતે બદલાશે. કે આપણે છેલ્લે લખીએ તો અહીંયા મેં તમને સમજાવ્યું કે 15. તો 15 કઈ રીતે થાય? 5 + 5 + 5 એવી રીતના 15 થાય ને. તો એ સંખ્યામાં તમે લખ્યું એવી રીતના તમારા સૂત્રમાં લખો તો V બરાબર શું લખાય? V1 + V2 + V3 લખાય. ચલો તો અહીંયા લખી દઈએ આપણે. આટલી જગ્યા છોડી દઉં. કેમ છોડી દઉં ખબર પડી જશે. ઓકે. તો હવે V બરાબર આ 15 હતા આપણા. કેટલા હતા? 15. 15 કઈ રીતે થાય? 5 + 5 + 5 મતલબ V1 + V2 + V3. સમીકરણ 1 આપી દો. ઓકે. વોલ્ટેજનો જે સ્ટોરી હતી એ વોલ્ટેજની સ્ટોરી અહીંયા આપણે ખતમ કરી દીધી કે V નું મૂલ્ય એ બદલાઈ જાય V1 + V2 + V3. કમ્પ્લીટ. હવે R1 પરનું
વોલ્ટેજ કેટલો કહેવાય V1 બરોબર ઓહમના નિયમ મુજબ સૂત્ર હતું V IR જો ખ્યાલ હોય તો ઓહમના નિયમનું સૂત્ર હતું V IR હવે આ સૂત્ર મારે R1 માટે લાગુ પાડવું હોય તો R1 અવરોધ માટે લાગુ પાડવું હોય તો I1 લખાય ના લખાય કેમ I ના ભાગ પડતા નથી બરોબર V1 લખવું હોય લખાય તો P હા લખાય V ના ભાગ પડી છે તો V1 બરાબર IR1 થાય ઓકે એવી રીતના V2 બરાબર IR2 અને V3 બરાબર IR3 બરોબર આપણે V1 V2 અને V3 ની કિંમત લાવવાની ઓકે તો R1 પરનો વોલ્ટેજ ડ્રોપ ઓહમના નિયમ મુજબ કયા નિયમ મુજબ ઓહમના નિયમ મુજબ કયું સૂત્ર હતું બોલો V IR હતું V IR તો ઓહમના નિયમ મુજબ R1 પરનો વોલ્ટેજ R1 પરનો વોલ્ટેજ એટલે V સૂત્ર આવું તો તમારે જો મોટા અક્ષર લખું તમને દેખાય ને V IR આવું સૂત્ર હતું પણ R1 માટે સ્પેશિયલ લખવા છે તો ચોકણ 1 આવશે ને ચોકણ નહીં આવે જાતે વિચારો જેના ભાગ પડે એ કણ 1 આવે ના પડે સમાન મૂલ્ય હોય કણ ના આવે ઓકે તો V1 એટલે અહીંયા V1 એટલે પહેલું અહીંયા જ આવશે V1 બરાબરનું બરાબર I1 લખાય ના લખાય કેમ ના લખાય I ના કોઈ ભાગ પડતા નથી વિદ્યુત પ્રવાહ તો બધામાં સરખા મૂલ્યનો પસાર થાય છે એવી આપણે વાત પણ કહી દીધી અહીંયા જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું છે સમાન સરખું એટલે 1 2 3 ભાગ પડશે નહીં એટલે I m ના m એટલે કે I અને R તો R1 ની જ આપણે વાત કરી છે કે 1 આવશે પહેલા અવરોધની વાત કરી એટલે R1 આવી જાય રાઈટ આ રીતના બીજાનું ત્રીજાનું લખવાનું છે આ R1 પરનો વોલ્ટેજ એવી રીતના R2 પરનો વોલ્ટેજ ચલો R2 પરનો વોલ્ટેજ ઓકે તો 2 આયો તો અહીંયા ચલો V2 એના ભાગ પડશે તો V2 I એનો ભાગ ના પડે રાઈટ અને R2 તો આ સૂત્ર અહીંયા લખી દો શું થશે V2 બરાબર I અને R2 રાઈટ અને આનું હવે જાતે વિચારો હોશિયાર હશે જાતે વિચારજો અહીંયા હું કશું કહેતો નથી R3 પરનો વોલ્ટેજ જાતે વિચારો R3 પરનો વોલ્ટેજ બધા વિદ્યાર્થી હોશિયાર છે બરોબર શું લખાય તો વોલ્ટેજ એટલે V ત્રીજા નંબરનો છે એટલે 3 એટલે કે V3 બરાબર I એનો ભાગ ના પડે એટલે I અને R3 અને આ બધું શેના પરથી લખ્યું ત્રણે એક કોમન સૂત્ર આના પરથી V IR જે ઓહમનું સૂત્ર હતું એના પરથી આપણે લખી દીધું V IR જો 1 ની જરૂર પડી તો 1 લખ્યા જો 2 ની જરૂર પડી તો 2 લખ્યા 3 ની જરૂર પડી તો 3 લખ્યા હવે આટલી બધી મગજમારી શું કરવાના આવે આટલી બધી મગજમારી કરવાના આવે ના તો માનો કે આ R1 છે એ 2 ઓહમનો છે અહીંયા સમજાય R2 છે એ 3 ઓહમનો છે કિંમત સમજાય તો R3 છે 5 ઓહમનો છે રાઈટ અને પછી એને આપણે આ રીતના જોડી દીધું કેટલા ઓહમ થયા ટોટલ 5 3 2 5 ના 3 8 10 ઓહમ થયું તો આ ત્રણ નાના કટકા લેવા એના કરતા આનું જે ટોટલ થાય એટલા જ ઓહમનો એક મોટો અવરોધ લઈ લઈએ તો પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જે હતું 10 એમ્પિયર હોય તો 10 એમ્પિયર જ એમના એમ જ રહેશે અને વિદ્યુત સ્થિતિમાનમાં પણ કોઈ ફરક પડશે નહીં ઓકે તો આ તમે અવરોધ લીધો એને સમતુલ્ય અવરોધ કેપિટલ R કહેવાશે આ જગ્યા એના માટે રાખી છે શું કીધું મેં ફરી કહું કે આ ત્રણ અવરોધના બદલે કોઈ એક મોટો અવરોધ લઈ લઈએ ઓકે અને મોટો અવરોધ પરિપથની અંદર જોડી દઈએ ઓકે આ પ્લસ માઈનસ આ કી ચાલુ કરી દીધી કી પ્લસ માઈનસ કરંટ પસાર થયો આ અવરોધ R તો વોલ્ટેજના મૂલ્યમાં કે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં કોઈ ફરક પડશે નહીં ખ્યાલ આવ્યો તો આને સમતુલ્ય અવરોધ R કહેવામાં આવશે અને શું કહેવાશે સમતુલ્ય અવરોધ R શું કર્યું આપણે આ ત્રણ નાના કટકા હતા એના સમપ્રમાણમાં એક મોટો અવરોધ R પરિપથમાં જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહમાં કે વોલ્ટેજમાં કોઈ પણ જાતનો ફેરફાર પડશે નહીં બરાબર ચલો તો એ વસ્તુ લખી દઈએ હવે એની પણ જરૂર પડશે આપણે તો લખાવો જે હું બોલે કે હવે ત્રણ અવરોધને બદલે આ નાના જફામાં પડું એની જગ્યાએ એટલા જ માપનો મોટો અવરોધ લઈ લઈએ આપણે તો ત્રણ અવરોધને બદલે એક એવો
સમતુલ્ય અવરોધ, સમતુલ્ય એટલે એમના માપનો, બધાના સરવાળાના માપનો, બરાબર. સમતુલ્ય અવરોધ R પરિપથમાં જોડવામાં આવે, પરિપથમાં જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન રહે છે, એમાં કોઈ ફરક પડે નહીં, વોલ્ટેજનું મૂલ્ય પણ સમાન રહેશે. ઓકે, તો આ સમતુલ્ય અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ I હશે, એનો વોલ્ટેજ V હશે, આ V1 V2 V3 ની જપાજતી નહીં, ફક્ત V હશે. ખ્યાલ આવ્યો? તો સેમ ટુ સેમ અહીંયા ઓહમના નિયમ મુજબ ત્રણેના ભાગ લખ્યા હતા વોલ્ટેજના, એ રીતે ઓહમના નિયમ મુજબ અહીંયા પણ લખવું પડશે તમારે કે ઓહમના નિયમ મુજબ સમતુલ્ય અવરોધ R પરનો વોલ્ટેજ કયો? આ સમતુલ્ય અવરોધ, એનું નામ શું આપ્યું છે? સમતુલ્ય અવરોધ R, બરાબર, પરનો વોલ્ટેજ, વોલ્ટેજને આપણે V વડે દર્શાવીએ. આમાં 1 2 3 ભાગ પડશે. હવે આ સૂત્ર તું એ બોલો, હવે 1 2 3 ભાગ પડશે ના પડે, કારણ એક જ છે, બરાબર. તો V IR બેઠું એમને એમાં V IR, બરાબર. આમાં નથી 1 નથી 2 નથી 3, કમ્પ્લીટ. આપણે ઇન શોર્ટ શું કર્યું ખબર પડી કોઈને? બહુ જ બ્રિલિયન્ટ વ્યક્તિ છે ને એને ખબર પડી આપણે શું કર્યું. આપણે સમીકરણ 1 લાયા હતા. જો આ ઇનસાઇડ સ્ટોરી કહી દઉં તમને. સમીકરણ મને નતો આવડતો પ્રશ્ન, બરાબર, મેં અહીંયાથી જોયું. સમીકરણ 1 લાયા હતા, એની બધી વેલ્યુ લાયા. V તો V ની કિંમત લાયા, V1 ની કિંમત લાયા, V2 ની કિંમત લાયા, V3 ની કિંમત લાયા. હવે કરવાનું શું? આ V1 ની, V2 ની, V3 ની, V ની આ ચારે ચાર કિંમતો સમીકરણ 1 માં ઠોકી દો, તમારો જવાબ ઓટોમેટિક તમારા ચરણે આવી જશે. જોવું છે? ચલો જુઓ. તો હવે સમીકરણ 1 પરથી, ચલો સમીકરણ 1 ફરીથી મને લખાવો. કેવું છે? V બરાબર V1 V2 V3. ચલો V ની કિંમત હવે જાણો છો તમે? તો હા, અહીંયાથી V ની જગ્યાએ શું લખાય? IR. V ની જગ્યાએ શું લખી દેવાનું? IR બરાબર V1, એની જાણો છો? તો હા, V1 ની કિંમત IR1 કઈ લખવાની? IR1 પ્લસ V2 એની જાણો છો? તો હા, V2 ની કિંમત કઈ? IR2, તો IR2 પ્લસ V3 તો એ પણ જાણીએ છીએ કઈ? IR3. હવે બેઝિક ગણિત વાપરવાનું છે. આ ત્રણ ઘટકો જે શું એમાંથી I કોમન નીકળે, R ના કાઢતા, ને અમુક વિદ્યાર્થી IR કોમન કાઢી અંદર 1 2 3 લખશી, એ તમારું ગણિત નથી, બરોબર. ફક્ત I કોમન નીકળે, કારણ કે R1 વસ્તુ અલગ છે, આખી જોડાયેલી છે. 1 છે R સાથે જોડાયેલું છે, 2 છે એ પણ R સાથે જોડાયેલું છે. ઓકે, એટલે આ ત્રણ ઘટકોમાંથી I કોમન કાઢી દો, આ IR એમના એમ, અને બરાબર આ ત્રણ ઘટકોમાંથી I કોમન કાઢી દો. અંદર શું બાકી રહે મને કહો? તો અંદર શું બાકી રહેશે? તો આમાં R1 બાકી રહેશે, પ્લસ આમાં R2 બાકી રહેશે, પ્લસ આમાં R3 બાકી રહેશે, રાઈટ. ચલો આ I ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં ઉડી જાય, તો અહીંયાથી હું ડાયરેક્ટ ઉડાડું તો I શું ફરક પડે? I ગુણાકારમાં આપણે ગણિત તો થોડું જાણીએ છીએ, આ સાઈડ આવે તો ભાગાકારમાં તો ઉપર નીચે ઉડવાનું હતું, એની જગ્યાએ આમને સામને મેં I ઉડાડી દીધા. જે વધ્યો તમારો જવાબ જોઈ લો. તો અહીંયા વધ્યું R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. આ તમારું સૂત્ર જે તારવાનું હતું એ બહુ સરળ રીતે, સચોટ રીતે આવી ગયું. આમાં કોઈ જગ્યાએ કશી વસ્તુ ગોખવાની નથી, બરોબર. હવે ખાલી એની લાક્ષણિકતાઓ લખવાની છે, એ પણ ગોખવાની નથી. આ પ્રશ્નમાં કદાચ આગળ એવું પૂછ્યું હોય કે એની લાક્ષણિકતા જણાવો, તો લાક્ષણિકતા એ તમારે ગોખવા નથી. 4 લાક્ષણિકતા છું અને ચારે ચાર ઓહમના નિયમ મુજબ પરથી જ છું, એટલે ગોખવાની નહીં. કઈ રીતે? જુઓ લાક્ષણિકતા જુઓ, આપણે આ સૂત્ર જાણીએ છીએ V IR. એક લાક્ષણિકતા V ની લખવાની, એક લાક્ષણિકતા I ની લખવાની, એક લાક્ષણિકતા R ની લખવાની, ચોથી કઈ? સસ્પેન્સ, થોડી રાહ જુઓ. ઓકે, ચલો સૌથી પહેલા V ની વાત કરીએ. તો આખા પિક્ચરની અંદર V વિશે તમે શું કહી શકો? તો સમીકરણ 1 પરથી આપણે V વિશે એવું કહી શકીએ કે શ્રેણી જોડાણમાં
દરેક અવરોધનો વોલ્ટેજનો સરવાળો એ કુલ વોલ્ટેજ જેટલો થાય છે. શ્રેણી જોડાણમાં દરેકે દરેક અવરોધ છે એના વોલ્ટેજનો સરવાળો એટલે કે V1 V2 V3 એ કુલ વોલ્ટેજ જેટલું થાય. 5 હોય 5 હોય 5 એ ત્રણનો સરવાળો કરો તો 15 જેટલું થાય. આ પહેલી બે વિશે વાત આવી. ગુજરાતીમાં શબ્દમાં લખવાની હું બોલ્યો, મારા પણ જગ્યા વિશાળ છે એટલે હું લખી નહીં એક તો ખ્યાલ આવે ને એટલે હું ખાલી બોલી ત્યાંથી વાપરજો. પહેલી લાક્ષણિકતા V પરથી તો સમીકરણ 1 પરથી શું દેખાય છે? શ્રેણી જોડાણમાં કયું જોડાણ છે? શ્રેણી જોડાણમાં વોલ્ટેજનું મૂલ્ય એ દરેક અવરોધમાંથી પસાર થતા વોલ્ટેજના મૂલ્યના સરવાળા જેટલું હોય છે. આ પરફેક્ટ વાક્ય ફરી એક વખત જ બોલ દેવો, પછી આગળ મારે વધવાનું. શ્રેણી જોડાણમાં વોલ્ટેજનું મૂલ્ય એટલે કે ઓનું મૂલ્ય જે આપણે 15 રાખ્યું હતું ને, તો 15 કઈ રીતે થતું હતું? બધાનું ટોટલ કરીએ એના બરાબર થતું હતું. 5 + 5 + 5. હવે એના વ્યવસ્થિત લખીએ. શ્રેણી જોડાણમાં વોલ્ટેજનું મૂલ્ય એટલે કે V નું મૂલ્ય સમીકરણ 1 પરથી લખું છું એ દરેક અવરોધના વોલ્ટેજના, આ વોલ્ટેજ કોનો હતો? પહેલા અવરોધનો હતો. આ વોલ્ટેજ કોનો હતો? બીજા અવરોધનો હતો. અને આ વોલ્ટેજ કોનો હતો? ત્રીજા અવરોધ. એટલે કે દરેક અવરોધના વોલ્ટેજના મૂલ્યના સરવાળા જેટલું હોય છે. આ બીની વાત પૂરી. પહેલી લાક્ષણિકતા પૂરી. બીજી લાક્ષણિકતા I એકદમ સિમ્પલ આઈમાં શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. કોઈ જ ભાગ પડતા નથી. પડ્યા ભાગ I1 I2 I3 નહીં પડ્યા. તો બીજી લાક્ષણિકતા તો એકદમ સહેલી છે આની. કેવી? શ્રેણી જોડાણમાં થોડું વાક્ય લખવું પડશે તમારે. શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય છે. આ બધું લખેલું હોવું જોઈએ, પાછું ખાલી ના રાખતા. મારા પણ જગ્યા વિશાળ છે એટલે હું લખી નહીં શકતો. સમજો ને મારી વાત? એટલે તમારા પ્રશ્ન પૂરો થાય એટલે બધી લાક્ષણિકતા લખવાની છે. ઓકે, લાસ્ટ વાર કીધું આની વાત. શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય છે. 2 R ની વાત એ ઓના પરથી લખવાની, જે તમારું ટાઇટલ સાબિત કરવાનું નહીં. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય, આ સમતુલ્ય અવરોધ છે. ઓકે, ગુજરાતીમાં પણ લખી દઉં હું. આ R કેવો છે? સમતુલ્ય અવરોધ. ઓકે, જે આપણે ખાલી 10 ઓહ્મ કર્યો તો ખબર છે કઈ રીતે? આ 2 ઓહ્મનો, આ 3 ઓહ્મનો અને આ 5 ઓહ્મનો, અને આ તેનું ટોટલ કરીને 10 ઓહ્મ કર્યો તો ખબર હોય તો. હવે ત્રીજું R પરથી લખી દઈએ તો ત્રીજી લાક્ષણિકતા કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા બધા જ અવરોધના મૂલ્યના સરવાળા જેટલું હોય છે. જેમ V માં લખ્યું ને એવી રીતના વોલ્ટેજનું મૂલ્ય એ દરેક અવરોધમાંથી પસાર થતા વોલ્ટેજના સરવાળા જેટલું હોય છે. સેમ ટુ સેમ અહીંયા શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા દરેક અવરોધના એટલે કે R1 R2 R3 દરેક અવરોધના મૂલ્યના સરવાળા સમાન હોય છે. સરવાળા જેટલું હોય છે. આ 10 કઈ રીતે આવ્યો? તો 2 + 3 + 5 એ બધાનો સરવાળો કરો ત્યારે 10 આવે. એટલે V અને R આ બંને મુદ્દા સેમ થાય. હવે લાસ્ટ વાર કહી દઉં. ઓકે, R નું વાત ચલો તો અહીંયા આના પરથી લખવાનું. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા બધા જ અવરોધના બધા જ અવરોધના મૂલ્યના સરવાળા બરાબર હોય છે. ઓકે, આ 3 વાત. તો ચોથો મુદ્દો કયો? સસ્પેન્સ પાવરફુલ છે. ચોથો મુદ્દો કયો? કે શ્રેણીમાં જેટલા પણ તમે અવરોધ જોડ્યા હોય, બરોબર, શ્રેણીમાં જેટલા પણ અવરોધ જોડ્યા હોય તો આ સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય એ શ્રેણીમાં જે પણ અવરોધ જોડ્યા હોય એમાં મોટામાં મોટો અવરોધ કયો? 5 ઓહ્મ જોઈ લો. એક 2 નું છે, એક 3 નું છે, એક 5 નું. મોટામાં મોટો જે અવરોધ હોય એના કરતાં પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય વધુ હોય. આ સસ્પેન્સ વાળો મુદ્દો 10 ઓહ્મ છે. ખબર પડી? છેલ્લો મુદ્દો કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મતલબ R નું મૂલ્ય કેવું હશે? તો શ્રેણીમાં જેટલા અવરોધ જોડ્યા હોય એમાં મોટામાં મોટો જે અવરોધ હોય એના કરતાં પણ વધુ હોય છે. આ સસ્પેન્સ વાળો મુદ્દો.
બરોબર 2 વાળું 3 વાળું 5 વાળું હતું તો સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય 5 કરતા તો મોટું જ આવશે. ખબર પડી? 5 કરતા તો મોટું જ આવશે. ભલે 6 આવક 7 આવક 8 આવક બરાબર 5 થી એનું આવશે નહીં. આ એનો ચોથો મુદ્દો. ઓકે, લાસ્ટ વાર કહી દઉં કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા બધા જ અવરોધના મૂલ્ય કરતા મોટામાં મોટો અવરોધ હોય એના કરતા પણ વધુ મૂલ્ય હોય છે. રાઈટ? તો આ તમારી લાક્ષણિકતા પણ આપણે ખતમ કરી. તો પહેલો પ્રશ્ન પરીક્ષામાં બહુ જ પૂછાય એવું, હજી સમાંતર જોડાણ બાકી છે પણ શ્રેણી જોડાણ આજે તમે સમજી ગયા હોય અને આજે તમે મોડેલ લખશો તમારા પેપરની અંદર, ઓકે, ચોપડાની અંદર મોડેલ લખશો તો સમાંતર જોડાણ તો ચૂટકીની અંદર આવડી જશે જો શ્રેણી જોડાણ આવડશે તો, બાકી નહીં. ઓકે, જોઈ લો એક વખત. આટલું સુધી આપણે રાખીએ.